તૂટી ગઈ જોડી મારા ભાઈ વિના લખમણ વિના તૂટી ગઈ જોડી જોયું નહીં મેં તો ટાણું કે કટાણું ભાઈ વિના હવે તૂટી ગઈ જોડી કેટલા વર્ષોથી આજ ગોતતો ફરું મારા ભાઈને ગામો ગામ રેખડો પણ આવા કુંભના મેળામાં નો ગયા હોત તો સારું હતું. હવે મારા ભાઈનો પત્તો મને કોણ દેશે? ક્યાંથી ગોતીશ મારા ભાઈને? એક ઘડી મારા ભાઈ વગર મને હાલતું નથી. બસ ક્યાં છે અમારો ભાઈ? કેવી હાલતમાં છે? કોને ખબર છે? હે ભગવાન કુદરત, હવે કેદી કુંભનો મેળો ભરાય છે ને કેદી મારો ભાઈ ભેગો થાય છે? હું થયું ધીરુભાઈ? પણ ધીરુભાઈ કાક માંડીને વાત તો કરો ભલામણા. અરે નાતા, તને હું વાત કરું, મારા હૃદયની આત્માની અંદર કને દિલમાં ચોટ લાગી હે મને. પણ ધીરુભાઈ કાક માંડીને વાત કરો તો ખબર પડે. અને તમે રોવાનું સાના રહી જાઓ ને કાક મને માંડીને વાત કરો ને કે હું કાક રોવા માંડી. નાતા, દર ખાનાથી ચોટ ખાધી બહુ બે જોરદાર. એ વેદનાને હું તમારી સમજુ છું, પણ કાક વાત તો કરો. નવખર ધરતીની અંદર કોઈ છેડો, કોઈ ગામ, કોઈ શેરી, કોઈ એવી ગલી બાકી નથી રહી ગઈ. નાતા, મારા ભાઈને ગોતવામાં મેં બસ. તમે તમારા ભાઈની વેદના રહો છો. આજ 20 વર્ષથી આ કુંભના મેળામાંથી ખોવાઈ ગયો એ. અને આજ એટલી માયા મિલકત એ બધી દઈ દેવા તૈયાર હો, પણ કોઈ મને મારો ભાઈ દેખાડે ને નાથા તો બધું કુરબાન કરી દેવા તૈયાર હોઉં. બસ સમજો ધીરુભાઈ, તમે તમારા ભાઈને ગોતવામાં કોઈ કસર છોડી નથી તો આખા ગામને ખબર છે ધીરુભાઈ, આખા ગામને ખબર છે. નાથા, 90% મેં કોઈ દી જોયું નથી, કોઈ દી ટાઈમ ટેબલ જોયો નથી. અડધી રાતેની યાદ આવે એટલે અડધી રાતે ઉઘાડા પગો એને ગોતવા શેરી ગલીઓમાં નીકળી જવું. નાથા, સમજો ધીરુભાઈ, મારો એક ભાઈ હતો, એ ભગવાને લઈ લીધો. અને તારી વેદનાને ધીરુભાઈ મને ખાસ ખબર છે ધીરુભાઈ. આ વેદનાને હું સમજુ છું. અરે વિયોગ્યો તો ઉપાધિ નહોતી નાથા, પણ આ તો ખોવાઈ ગયો હે મારો ભાઈ. એટલે ચિંતા એને, એટલે હૃદયમાં, આત્મામાં, નાભીમાં દુઃખ થાય નાથા. અને બીજું તો ઠીક છે ધીરુભાઈ, ઈ ખોવાઈ કેમ ગયો છે એ તો મને કાંઈક સમજાવો. તો નાથા, તારે મારી વેદના સાંભળવી ને કે દિલની અંદર કેવડો મને આઘાત લાગ્યો એ તારે સાંભળવું જ છે? હા, તો આભાર. આજ હું તને મારી વેદનાની વાત કરું નાથા. વાહ ધીરુભાઈ વાહ, આ ભગવાનનો કેવો કોપ કહેવાય. તમને ભાઈ વિશે આટલો બધો પ્રેમ, એ તો દુનિયાને સમજો આજ ખબર પડી. અરે મારા ભાઈને કોઈ ગોતી દે
એટલે અમારા ચામડાના જોડા એના પગમાં સીવડાવીને પહેરાવી દેવા હું ધીરુ ધરમથી અત્યારો નતા, પણ એક ફેર મારા ભાઈનો કોક પતો દી એટલી જ વારે બસ આ મિલકત તમામ દઈ દેવા હું ત્યારો ન થાય ને. જો ધીરુભાઈ, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારો ભાઈ તમને જડી રહે. કે હાલો ધીરુભાઈ, સાના રહી જાવ અને ભગવાન તમે તમારી હામું જોઈશે ને તમારો ભાઈનો ભેટો કરાવશે. ધીરુભાઈ, તમારો ભાઈનો ભેટો કરાવશે. વાહ નતા, તારી દુઆ ફરે તો ખરેખર આ ધીરુ ધરમથી તું કે અડધી રાતે કરવા તૈયાર થઈ જાવ નતા, પણ એક ફેરે મારો ભાઈ દેખાડે એટલે જગતમાં ધીરુ ધરમથી એ બધું જીતી ગયો, દુનિયા જીતી ગયો હે નતા. મારો ભાઈ મળે એટલી વાર હે. હે ભગવાન, તે મને ક્યાં પોગાડ્યો, હું ક્યાં આવી ગયો. આ ધરતી ઉપર મારું તારા જીવે મારું કોઈ છે નહીં. એલા ભાઈ, કેમ રોવો છો? શું કહું ભાઈ, મારા મનની વાત. પણ ભાઈ કાક કયો તો ખબર પડે. હો ઉપર આમ ને નીચે ધરતી, આ દુનિયામાં મારું કોઈ નથી. હવે જો ભાઈ, આ દુનિયામાં કોઈ કોઈનું ન હોય ને તો એનો ઉપર વાળો હોય. તમે કાક વાત કયો તો ભાઈ ખબર પડે. હો તો ભાઈ તું ધ્યાનથી મારી વાત સાંભળ. વાહ ભેરુ વાહ, આ ભગવાનની કેવી માયા કહેવાય. હે તારે જ્યાં જવું તું ને વીરા, ત્યાં તને પુગાડ્યો છે. અને તારો ભાઈ બીજા ગામમાં નથી, એ અમારા ગામમાં તારો ભાઈ છે. હાલ, અને તારા ભાઈનું નામ ધીરુ ધરમસિંહ છે. હું તારા ભાઈને તને ભેટો કરાવું. હાલ, મારો ભગવાન આવ્યો, મારો ભગવાન. હાલ ભાઈ હાલ, હું તને છે ને તારા ભાઈનો ભેટો કરાવું. મારો ભાઈ ધીરુભાઈ, એ આવી માળા પહેરે છે અને મારી જેવા લુગડા પહેરે છે. અહીં તારો ભાઈ જ છે, મને ખબર. હું તને ઓળખી ગયો વીરા, હું તને ઓળખી ગયો. હાલ લઈ જા ને ભાઈ, તું મારી. ધીરુભાઈ, ઓ એ ધીરુભાઈ, હા, એટલે આ બાજુ બાયણે તો આવો. વાહ નથા વાહ. એ આજ તો તમારા ઘીરે સુખનો સૂરજ ઉગ્યો, સુખનો સૂરજ. નો હોય નથા. આ જરીક જોવો તો ખરી કોણ છે. આ તો મારો નાનકો લાગે હે. ધીરુભાઈ, આ તો મારો નાનકો હે.
ઓ નાથાભાઈ, ધીરુભાઈ, આ તમારો ભાઈ છે એનો ભેટો કરાવી દીધો. હવે મારા રામ રામ તમને. આ મારો નાનકો મારો વિપલો. ક્યાં આટલા દીધું ધીરુભાઈ? રખડતો બખડતો તું ક્યાંથી આવતો હોય, અને આજ આપણે ભગવાને ભેટો કરાવ્યો હે, તો હું તને આજ મારા હાથે રસોઈ કરી તને જમાડું નાનકા. અરે ધીરુભાઈ, કેટલા વર્ષેથી હું તારા હાથનું ખાય છે. કુદરતે કઈ ખારું વિચાર્યું હે, આપણને ભેગા કરાવી દીધા નાથાભાઈએ, તો એનો ગણ આપણે ભૂલવાનો થતો નથી. પણ આજ તને હાલ મારા હાથે પેલા જમાડું અને તને રાજી ખુશીથી ખવડાવું ભાઈ. તે સારું મકાન બનાવી લીધો. અરે તારા વગર આ બધું નકામનું કહેવાય નાનકા. ઘણી પ્રોપર્ટી તે ભેગી કરી. તું આવી ગયા પછી આ ઘરની અંદર રીધી સીધી આવી ગઈ. હા. આ ઘરમાં કઈ ઘટે નહીં તારા પગલા પડ્યા પછી. પણ ધીરુભાઈ એક ઘટે હો. શું માર ભાઈ? માર ભાભી આપણે બે લગ્ન કરી વાળી ને, હા, તો આ ઘર હર્યું ભર્યું રે. તું આવી ગયો, હવે ઘરના ઠામમાં ઘી પડી રહેશે અને બધા હારા આવવાના થઈ જશે નાનકા. વાહ મારા મોટા ભાઈ વાહ. રાજજી તારી હોય એવું ગાંડો હતો. દુનિયામાં મને બીજું કાંઈ દેખાતું નથી. મને એક જ દેખાતું હતું કે મારો નાનકો મળી જાય, એટલે મારે કાંઈ જોતું નથી. તું એટલો બધો મને પ્રેમ કરે છે. અરે હારું થાય, ભગવાન કરે કુદરત ઓલા નાથાનું કે આપણા બેનો ભેટો કરાવી દીધો મારા ભાઈ. સાચી વાત છે. હવે ઈ જ આપણો ભગવાન. એક કામ કરવાનું છે તારે. શું? જો આ બધું જમાવટ જ છે, કાંઈ ઘટે એમ નથી, પણ તું 5-10 મિનિટ આરામ કર. હા. અને જી કાંઈ જોતું એ બધું રસોડું ભર્યું જ છે, તારી હાથે ખાઈ લેજે. અને હું 10-15 મિનિટમાં આવું. ઉપાધિ કરમાં તો તારે કેમ કે તું આવ્યો હો, હા આ ઘરની ઉપાધિ ન કરતો. એટલે ગામ આખાને જમણવાર કરવો મારે. હે હા, એટલે હું કંદોઈને મળીને હમણાં જ આવું 5-10 મિનિટ. મારી હાટું તારા હાટું નનકા. તું આવી ગયો, આખું ગામ ધુવાણા પણ જમાડું છે. હા છે. હું કંદોઈનું નક્કી કરીને હમણાં જ આવું હું. જા જા. વાહ મારા ભાઈ નાનકા, ભગવાન તને કઈ ઘટવાનો દે ને 100 વર્ષનો કરશે. તને મારી ઉંમર તને લાગી જાય નાનકા. કંદોઈને મળીને આવું હું. જા. હાલ હું હુઈ જાઉં. આપણને તો રાજ્ય એવું મળી ગયું. આ તો મારા મોટા ભાઈની દિયા ભાઈ. આવવાની ખબર ન પડે ટાઈમે એને. ધીરુ, ક્યાં હતો તું? એલા આતા સુધી કઈ ની તારી રાહ જોઉં છું. તમારા દલડા ને માનો, મારા રે હમ માનો રે. વાહ રે વાહ ધીરુ, તે તો ગીત ગાયું લે. તારા હાટું તો બધું ગાવા તૈયાર હો મીના. હાલ હાલ એઠી ઉતાર, પછી તું ગીત ગા. આમાં પડી જાય ને તો ટાટીઓ મારો ભાંગી જાય. લે તો આવડો ધીરુ તારી વાહે બેઠો હે હાજી કરવા તને. પણ તું આટલો બધો ખુશ કેમ છો? અરે તને ખબર નથી મારી એટલે. હે શું? ઈ તો કે હવે આ ઉંમરે કહું તો થોડું સારું લાગે. તો ઉંમર વીતી જાય પછી કે. અરે ના મીના, તો હવે હું તને કેવા આવ્યો મારા મનની હૃદયની વાત. એવી બધી શું વાત છે? હવે આમનો કેટલાક દી આપણે મળતા રહીશું. તો બંધ કરી દેવું મળવાનું? અરે તો હું મરી ન જાઉં તારા વગર આપઘાત કરી લઉં મીના. મજાક કરું છું ધીરુ. બાકી હું તને પ્રેમ તો એટલો બધો કરું છું ને કે તું તો 1 કલાકનું કેસ ને, હું તો 1 સેકન્ડ નહીં નથી રહી શકતી તારા વગર. હું વાત કરસ મીના. તો પણ તું સમજતો જ નથી. હું તો બધું સમજીને જ બેઠો હો. તો પછી લઈ જાને તારી ઘરે. મારી ઘરે તને લઈ જ જાવી હે, હા પણ હવે લાંબો ટાઈમ તું જી મારી ખૈમી હો રાહ જોઈને એટલી રાહ હવે હું તને નહીં જોવરાવું. અને મારી મેળીએ લઈ જાય
અને મારા ઘરની તને રાણી બનાવવા આવ્યો મીના ડોહી. હે પણ ઈ બધું થયું કેદી લઈ જઈશ. હવે બહુ વાર નહીં લાગવા દઉં. ટૂંક સમયમાં તને મારા ઘરની રાણી બનાવું અને મારા ઘરના પાણી ભરાવું તો માનજે મને ધીરુ ધરમસિંહને. હે વાહ રે વાહ ધીરુ તે તો વાહ વાહ મજા આવી ગઈ લે. કેદી લેવા આવીશ કે? હવે જાજી તારે રાહ નહીં જોવી પડે. ટૂંક સમયમાં અને થોડાક દીમાં તને મારી ઘરે લઈ જાવ અને મારા મેલની રાણી બનાવું તો માનજે ધીરુને. હે હારું હાલ હાલ તો અત્યારે કઈ બાજુ જાવું છે? અત્યારે તું કે અહીંયા જવા તૈયાર હઈ. હાલ ને આપણે બે આટો મારી આવી ઈ બાન થોડોક ટાઈમ પાસ હાલ ને. તું વયા જાસ તો પછી મને ગમતું નથી તારા વિના. ભાઈ મને તારા વિના નથી ગમતું. તો તું આવીને તરત વયો જાશે આવું હાલે? ઘડીક બેહાય માણા બે ઘડી પ્રેમની વાતું કરે એમ કરાય. પણ આદિ લગી આ ઝાડવાની અંદર જીવ નહોતો તો પણ આજ સવારથી જીવ આવી ગયો. શું વાત છે? હા અને આટલો બધો પ્રેમ કરસ મને? તો હવે ધીરુ ધરમસિંહ 16 વર્ષનો થઈ ગયો જુવાન જોત. હેન આ બસ તો હાલો જલ્દી કર તું મને જલ્દી લઈ જા લગન કરીને હો. લગન કરીને જ લેવા આવ્યો તો એટલે તો તને જ મળવા આવ્યો તો. હે વાહ રે વાહ ધીરુ તાર બહુ કામ સારું હો ધીરુ. મને જો તારા વિના જરાય હાલતું નથી. મારું નામ ધીરુ હે પણ મારું કામ બહુ ઉતાવળું હે. હે ના બસ સારું હાલ અને એવું કામ હે વગર શિલાજીત ખાધે 1.5 કલાક ગમિયા ગાડી પુગાડી દઉં. હા આઈલ ને ભાઈ આઈલ ને. ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે. ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે. હાથોમાં હાથ છે તારો સંગાત છે ઓ પિયુજી રે. કેમ આ તો પહેલી વાર તમે મારાથી વેલા આવી આવ્યા? ટાઈમ નતો જાતો એટલે તારાથી વેલો આવતો રહ્યો. અને તને બોલાવી હોય પૂરી અહીંયા કદાચ છે નામ જો મારો જીવ વયો જાય ને તોય આપણે મોડો ન પડું. સાચી વાત છે હો. ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ન ઘટે. અરે કેવી મેળામાં તો માણા કેવા જાય છે અને લવરિયા તો કેવા અહીંયા જાય છે મેળામાં. તને મેરામાં લઈ જવા સારું થાય તો હું આવ્યો છું. હે હાલો હાલો મેળે જાય અને અહીંયા હે ને બહુ જ મજા કરશું. ઘરના કોઈને ખબર નથી પડી ને? ના ના મેં એમ કીધું મારી બેનપણી જોડે જાઉં છું મેળામાં. મારે તો કાંઈ કોઈને કહેવાનું હોય જ નહીં. હા તારે ક્યાં ઉપાધિ છે? ઉપાધિ મારે છે એટલે જ કહું પૈણી જા પણ સમજતો જ નથી તું કાંઈ. પૈણવાનું જો તે વાત કરી ને તો આપણે પૈણી તો આગશું જ નહીં બરોબર. તારે ને મારે બહેન ભાગી જવું પડશે. હું તો ગરીબ બી ગઈ મેં આને ક્યાંક બીજી રાધા નથી ગોઈતી ને આ રાધાને મેલી. અરે તારેથી વધીને મારે આ દુનિયામાં કોઈ છે જ નહીં. તારેથી વધીને રાધા હોય મારી પાસે. એ વાત સાચી હો તમારી. તમે મારા કાના ને હું તમારી રાધા. લઈ જાને લેડી રામને લઈ જા તારે દે. બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના કાચી માટીના ઘર નરિયાના ઠેકાણા નથી કેમ લઈ જાવું મલક. લઈ જાને લેડી રામને. નળિયાના ઠેકાણા નથી કા? અને હવે તારા નળિયાના ઠેકાણા રહેશે ને. એ કલ મુહી એ ગાંડી એ હખોરે બાપુ ઘેરે જા. હું કહું છું ઘેરે જા. ઘેરે જા તું. બાપુ એને મારતા નહીં બાપુ. એ તું ઘેરે જા. તારા નળિયાના ઠેકાણા હું નહીં રહેવા દઉં. હે મારી છોકરી અરે રાસલીલા રમે મારી છોકરી અરે આ બધું ઉભો રે તું. તારા નળિયાના ઠેકાણા નહીં રે પણ તારા સ્લેબ ના ઠેકાણા આ બધું ને તું ભૂલી જા ને. મારી છોડીને ભૂલી જા ને એવો હું તને કરી નાખું. ભૂલી ગયો અત્યારે ભૂલી ગયો. પણ થા વગર પાવડરે તને ધોઈ ન નાખું ને તો હું નાચ્યો નહીં. ધોઈ તો નાખો. હવે તું મારી છોડી સામું જોશ એમ કહું છું. અમે એકબીજા પ્રેમ કરીશી. પ્રેમની દે હજી પ્રેમની દે
પછી પ્રેમ ની જીત લાગ પગે લાગ પગે. અને છે ને હું તને કહી દઉં છું કે હવે મારી છોડી હામું તો હું પણ મારા ગામની ગમી છોડી હામું જોયું ને તો તારો કરો કરી નાખી કરો આણા. દીકરા મારા તને હવે કોઈ નહીં ભટકાણું હોય. આ નાથિયાના ઘર હામું છે ને કુડી નજર કરે ને એની તો હું હાચું કાઢી નાખું હાચું. એટલે હાલ આજ મોડું થઈ ગયું જરી છે ને ખારી થતી આજ બહુ મોડું થઈ ગયું. બે ટાઈમે આવવાની ખબર નથી પડતી તને. પણ ઈ કહું છું ને આજ મોડું થઈ ગયું. મારો ભાઈ છે ને ધકે એટલે હું છે ને બાના કરીને લઈ આવું છું. પણ ભાઈ ધકે ને તો પછી પ્રેમ જ ન કરાય. એમ તો એવો છે ને હાર ભલભલાને છે ને કંગાલ કરી નાખ્યો. હું કંગાલ કરી નાખ્યા. તારે મને આમાં આવા ઝૂંપડામાં જ રાખવાનું છે, આમથી આમ જ હળિયું કાઢવાની છે આપણે. હવે નથી રહેવાતું. તો પછી એક વાત કહું. હા બોલ. લગ્ન કરવા છે કે ઘર ઘણું? તમાર તું તો આવો ના આવો રહ્યો. ઘરઘણું થાય લગ્ન જ કરાય ને. ખર્ચો ઘર ઘણું કરે માટલું લઈને માટલું ફોડી નાખે. અરે ધમા ધમા ખર્ચો નહીં જાજો. તું ખર્ચાથી દિવસ આટલો બધો રૂપિયો છે ને તારી પાસે. પણ કોણ ગામના ને પગે લાગવા જાય? ઈ બધી તારી સાચી વાત છે. ઘરઘણું કરતા છે ને ઓલું ત્યાં બધું સાફ સૂફ કરતી હતી. આમાં છે શું તો હું કઈ કરું? કઈ ખાવાનું નથી બનાવ્યું? ના રે ના. તે હું ઓલો શીરો જેવું બનાવ્યું. અરે હલવો બનાવ્યો તો શીરો નહીં. બહુ મીઠો લાગ્યો તા. ભાઈ બન તને બહુ ભાઈઓ હે આખી જિંદગી આમ નામ ખવડાવજે મને. ચીટિયા ભલે આપણે બેન બાજવાન થાય પાછું. ભલે થાય. તાય હું હા આવો ના. હું શું કહું છું તને મારી વાત સાંભળ. તું મને છે ને થોડા પૈસા દેતો રહેજે. મારે કઈક લેવું હોય તો લેવા થાય ને. પૈસા હું તને દઈશ. તું તો મને રોયા શરમાવી દેસ. હા તમા હું તને શું કહું મારે પછી ખરીદી કરવી કરવા થાય ને. હા કેદી લગ્ન કરવાના છે? તું કેદી? હાલ ને અત્યારે જ વયા જાય બે. હે પણ તારો ભાઈ ઈ ભલે ને ના બેઠો ઈ રાજી જ હોય આપણામાં. હે મારામાં રાજી જ હોય. તો કોક લગ્ન બગન કરીને જાવું છે કેમ ને? લગ્ન કરીને જાય. હે લગ્ન કોરાટમાં કરલી કોરટમાં તો મને સહી કરતા નથી આવડતું. અંગૂઠો અને એ વાત હું કહું હા મીઠી મીઠી વાત કરીને ઈ લગ્નનું તો પડે ને મારો ભાઈ છે ને બીજા કોરાટ મારે દે. તે તો આજ મને બહુ રાજી કરી દીધી. અરે હું તને આખી જિંદગી રાજી કરી. તું પણ ટાઈમ દે ને ટાઈમે આવતો નથી. પણ મારે મોડું તો જાય. મારા ભાઈ મને ધકે. મારો ભાઈ આડો ઓળો જાય ને હા તો જ મારા ભાઈ નહીં રહે. એવું છે. કેટલા વર્ષોથી મારો ભાઈ ને બે નો મેળા. હા એ તારી વાત સાચી છે. ભાઈ તો પેલા વહુ જ છે. એવી સુંદર લાગી. હે એવી સુંદર લાગી. ચાલ હું જાઉં છું. કા હજી તો આવ્યો ને તું ક્યાં જાસ હવે પાછો? પણ મારો ભાઈ આવી જાય ને તો પણ તું નખો જ. પણ મારી વાત ઘડી બે તો ખરો પણ હવે મીના મને તારા વિના નથી ગમતું. બે ને બાપા યાર તું તમારા બાયુ માણાનું છે ને એવો લટકો ને તે આદમી પાણી પાણી થઈ જાય મને ખબર. પણ તું વયે જાસ ને તો મને જરાય ગમતું નથી. તો મારી યાદમાં છે ને ગીત ગાયા રાખજે. ગીત ચાલ ગાયા. હું જાઉં છું. અને હા ભલે મને પૈસા દેતો જ ના દેતો જાજો હો અરે પાછો હું ગૂગલમાં નાખી દઈશ. ગૂગલમાં. શું ધમો તો ધમો જ છે મારે હો. હાલો હું અંદર કામ કરું. હા ધીરુભાઈ વાહ નનકા બોતા એક વાત કહું. ખુશીના સમાચાર છે. એવી બધી વરી છે ની ખુશી. મેં એક વાત કહું. ઓકે તું જો મારી યાર જો ક્રોધ ન કરતો એક વાત કહું. અરે તારા હાટું તો બધું કુરબાન કરવા તૈયાર હો. ક્રોધ કરું કોઈ દી નનકા તારી ઉપર? મને શરમ આવે. શરમ રાખમાં. અને અત્યારે ભાઈબંધ સમજીને તારા મનની હૃદયની વાત હોય કરી દે. મેં મારા હાટું ગોતી છે વો મારી. વાહ ભાઈ વાહ. હારા મારું નનકા. રાજી અરે હીરુ ધર્મથી અંદરથી ફૂલાઈ ગયો. મોજ આવી ગઈ મને. આપણે આ એકલા એકલા રોટલા કરતા એની કરતા મીધું હાલો ને આપણે ગોતી લઈ. ઘર હચવાઈ જાય આપણું. હા હાલ હું તને બતાવું.
એક બીજી વાત સાંભળી લે. હે જેમ તે મને ખુશીના સમાચાર દીધા ને એમ હું તને ખુશીના સમાચાર દઉં. ન હોય હા નાનકા, તારા હાટું મેં એક ભાભી ગોતી લીધા હે. તે દિલ ગાર્ડન કરી નાખ્યું. કુદરત જ્યારે દેવા બેહે નાનકા ત્યારે હાવ હારું ના કરી નાખે, કાંઈ ઘટવાનો દે ઘરમાં. નતું તો એકોય નતું કા. અરે કેટલા વર્ષે ભેગા કરાવ્યા તી પછી કેવડું આપણા ઘરમાં હારું કરાવ્યું. મેં તારા હાટું ભાભી ગોઈતા, તે મારા હાટું વહુ બટા ગોઈતા. આનંદ આનંદ આનંદ. વાહ નાનકા વાહ, હાલ હાલ આ કુદરતની મહેરબાની કહેવાય. હાલ હું એમ કહું છું ઓલી વઈ જા. પેલા તું દેખાડ, હા હું દેખાડવા પછી તને તારા ભાભી હું દેખાડું. વાહ નાનકા, ચોનામાં સુગંધ હા હાલો. ધ્રુવભાઈ સાંભળો છો? હવે આ તો જગ્યા અમારી જાણીતી એવું મને લાગે નાનકા. તું ક્યારેક રખડવા આવ્યો હોઈશ. હોય વા. સાંભળો છો? જો આ હો. આવો હે. હા અમારી હો. હવે આ તારી ભાભી થાય નાનકા. મસ્કરી નહીં મસ્કરી નહીં, મેં તને કીધું ને કે જાણીતી જગ્યા એવું લાગે મને. મસ્કરી નહીં ધીરુભાઈ, માંડ પટીશ. નાનકા, આટલા વરા મેં નિવાય ચંપલ ગયા હે નાનકા, અને તું એમ કેસ કે મારી હે? તે સંપલ ગયા હોય તો ભલે ગયા, પણ આની હારે તો હું જ પહોણીશ. નો બને કોઈ દી નાનકા. ધીરુભાઈ મજાક મને પસંદ નથી કીધું ને. અરે મજાકની વાત નથી, આ તારી ભાભી હે. મારી વહુ છે. ઈ મારી વહુ હે નાનકા. ધીરુભાઈ હું તને જો મર્યાદામાં ધીરુભાઈ કરું છું, જ્યાં સુધી તું શકતો જાસ. મારી મર્યાદા મેં કઈ ગઈ ને પછી હું ક્યાંય નથી ધીરુ. નાનકા, આટલા વર્ષથી મેં તારી વાય દુઃખ ભોગવો તને ગોતવામાં, પણ હવે આને તારી જીવતા જી હું થવા નહીં દઉં. એ મારી થાય ધીરિયા. ઈ મારી. કમા, તું આના કરતા મને નો મળ્યો હોત ને તો હું રાજી રહેત ને સુખી રહેત, પણ તું મળ્યા પછી તે મને કમા દુખી કરી દીધો. આજથી તારે અને મારે બેયને પૂરું ભાઈના સંબંધ પૂરા. તું તારા રસ્તે, હું મારા રસ્તે. અને જોયું ને મિત્રો, હગા ભાઈને જો જુદા પડાવી દેતા હોય તો ભાઈ મારા અમે કોઈનું હાયલું નથી ને હાલશે નહીં. અને ચેતતા રહેજો મિત્રો. હવે કમાવું જાઉં, તું તારા રસ્તે. તું જા. હાય. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય સોનું દેશી ધમાલ તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.